હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો દર વખતની જેમ આ વખતે પણ આપણે ક્વેશ્ચન બેંક 2 આનું સોલ્યુશન કરવાના છીએ આજના આ લેક્ચરની અંદર. તો લેક્ચરની અંદર બન્યા રહેજો, સાથે સાથે તમારા મિત્રને શેર પણ કરી દેજો, કારણ કે આ જે લેક્ચર છે એ ક્વેશ્ચન બેંક છે, આપણી જે કમ્પોસિટી 2 આજની તારીખમાં લેવાની છે એનું સોલ્યુશન છે. બરાબર, તો મારી સાથે બન્યા રહેજો. શરૂઆત કરીએ વિભાગ એ ની. આપણે ગઈ વખતે પણ જોયું હતું, સેમ ટુ સેમ આ વખતે પેપર સ્ટાઇલ એની એ જ છે. વિભાગ એ ની અંદર 25 ક્વેશ્ચન છે, જેમાંના 5 ક્વેશ્ચન તમને પૂછાવાના છે, તો કોઈ પણ પૂછાઈ શકાય છે. જોઈએ, વિભાગ એ છે એમાં યોગ્ય જોડકા જોડો. પેલો ક્વેશ્ચન છે કોષ સ્તરીય આયોજન. આ વસ્તુ આપણે આવડે છે બેટા, બહુ ઈઝી છે. અને હજી સુધી તમે મારા લેક્ચર ના જોતા હોય કે લાઈવ લેક્ચર ની અંદર ના આવતા હોય તો ફટાફટ મારા લેક્ચર ડેઈલી આવે છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. યુટ્યુબ ની અંદર ડેઈલી લેક્ચર, લાઈવ લેક્ચર મુકાય છે. દરેક ચેપ્ટર છે એને આપણે એક પણ ટોપિક સ્કીપ કર્યા વગર આપણે દરેક ટોપિકને કવર કરવાની હું ટ્રાય કરું છું. આઈએમપી જેટલા પણ ટોપિક છે આપણી ટેક્સ્ટબુક ની અંદર, એ દરેક ટોપિક આપણે કવર કરીએ છીએ. તો મારી સાથે લાઈવ લેક્ચર ની અંદર પણ બન્યા રહેજો. સાથે સાથે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન, કોષ સ્તરીય આયોજન કોની અંદર જોવા મળે છે? તો કે સળછિદ્ર ની અંદર. પેશી સ્તરીય આયોજન કોષ્ઠાંત્રી ની અંદર. અંગતંત્ર સ્તરીય આયોજન સંધિપાદ ની અંદર જોવા મળે છે. બીજો સવાલ, કુડદેહ કોષ્ઠ ધરાવતા પ્રાણી સમુદાયનું નામ આપો. કુડદેહ કોષ્ઠ, જો બેટા આ ચેપ્ટર છે એ થોડુંક ડિફિકલ્ટ લાગશે યાદ રાખવા માટે, તો કઈ રીતે યાદ રાખવું એના માટે મેં એક શોર્ટ વિડીયો પણ બનાવેલો છે. એ વિડીયો તમે જોઈ શકો છો. શોર્ટ વિડીયો ની અંદર તમને એક જ પેજ ની અંદર આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. તો એ લેક્ચર તમે ના જોયો હોય, વિડીયો ના જોયો હોય તો ફટાફટ આજે જ જોઈ લેજો. બરાબર. કુડદેહ કોષ્ઠ ધરાવતા પ્રાણી કયું છે, કયું સમુદાય છે? તો કે સૂત્રકૃમિ. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ છે કે જેની અંદર દેહ કોષ્ઠ કેવો છે? તો કે ખોટા અથવા તો આભાસી દેહ કોષ્ઠ છે. નુપુરક સમુદાયના પ્રાણીઓમાં કયા પ્રકારની સમમિતિ જોવા મળે છે? દ્વિપાર્શ્વ સમમિતિ. બરાબર છે. આગળ જોઈએ, કોલર કોષો કયા સમુદાયની વિશેષતા છે? કોલર કોષો કોની અંદર જોયા હતા? તો કે સળછિદ્ર ની અંદર. બરાબર છે. જૈવિક પ્રદીપ્યતા કયા સમુદાયની લાક્ષણિકતા છે? તો કે કંકતધરા ની અંદર જોવા મળતા હતા. બીજી વસ્તુ, તમે જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર ના આવ્યા હોય તો અહીંયા નંબર આપેલા છે, ત્યાંથી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો, જ્યાં તમને લાઈવ લેક્ચરની પીડીએફ નોટ્સ ફ્રીમાં આપવામાં આવે છે. સાથે સાથે તમને સબ્જેક્ટ રિલેટેડ ડાઉટ હોય કે અમારી ચેનલને રિલેટેડ, લેક્ચર રિલેટેડ કઈ ડાઉટ હોય તો એ દરેક ડાઉટ તમારા એ પ્લેટફોર્મ પર સોલ્વ થશે. બરાબર છે. આગળ જોઈએ, સ્તન ગ્રંથિ ધરાવે છે, બચ્ચાને જન્મ આપે છે અને ઉડી શકે તેવા પ્રાણીઓના નામ જણાવો. આ કયું સમુદાય થશે? તો કે સસ્તન વર્ગ થશે. સમુદાય કયો હશે? તો કે મેરુદંડી. સસ્તન વર્ગના પ્રાણીના નામ તમારે જણાવવાના છે. નીચે પૈકી કયું પ્રાણી જડબા વિહીન છે? જવાબ આવે છે લેમ્પ્રી. યાદ કરો, જડબા વિહીનમાં કયો વર્ગ આવતો હતો? તો કે ચુષ્મુખા. બરાબર. આગળ જોઈએ, યોગ્ય જોડકા જોડો. ઉભયજીવી ની અંદર શું આવે છે? તો કે દેડકો. સરીસૃપ માં મગર અને નુપુરકમાં આપણને ખ્યાલ છે અળસિયું. અસ્થાનિક મૂળ એટલે શું? અસ્થાનિક મૂળ કોને કહીએ છીએ? તો કે ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળનો વિકાસ. ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળનો વિકાસ, જેને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ. એના ઉદાહરણની વાત કરીએ તો મોન્સ્ટેરા, વર્ડ. અને બીજું એક ઉદાહરણ મેં તમને લેક્ચરની અંદર આપ્યું હતું, ધનવેલ. બરાબર. મની પ્લાન્ટ જે આપણી ઘરે વાવીએ છીએ, બરાબર, એ શું છે? તો કે અસ્થાનિક મૂળનું ઉદાહરણ છે. આંબાના વૃક્ષમાં પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ જોવા મળે છે? તો કે જાલાકાર શિરાવિન્યાસ. દેખાવે તમને એવું લાગશે કે સમાંતર શિરાવિન્યાસ હશે, પરંતુ સમાંતર શિરાવિન્યાસ નથી, જાલાકાર શિરાવિન્યાસ છે. મોન્સ્ટેરા મૂળનો કયો પ્રકાર છે? હમણાં જ ભણ્યા, અસ્થાનિક મૂળ. જોડકા જોડો. નિયમિત પુષ્પમાં ધતુરો
અનિયમિત પુષ્પમાં ગુલમોહર અને અસમિતીય પુષ્પની અંદર કેના. ખાલી જગ્યામાં વજ્રચક્ર ચિર લગ્ન જોવા મળે છે તો જવાબમાં આવે છે રીંગણ. રીંગણની અંદર વજ્રચક્ર કેવું હશે તો કે ચિર લગ્ન હશે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. દલચક્ર કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. દલચક્ર નહીં કરે પરંતુ કોણ કરશે તો કે વજ્રચક્ર કરે છે. તો વિધાન કેવું છે ખોટું છે. એક પુષ્પમાં 5 યુક્ત દલપત્ર. દલપત્ર છે એટલે આપણે એને શું કહીએ સી. અને કેટલા કીધા છે તો કે 5 કીધા છે પરંતુ કેવા છે યુક્ત છે એટલે જોડાયેલા હશે. 5 દલ લગ્ન પુંકેસરો. દલ લગ્ન પુંકેસર એટલે કે એન્ડ્રોસિયમ. દલ લગ્ન છે એટલે આની સાથે જોડાયેલા છે દલપત્ર સાથે. અને કેટલા છે તો કે 5. મુક્ત યુક્ત કઈ કીધું નથી તો આપણે મુક્ત રીતે દર્શાવીએ છીએ. બરાબર, આવી રીતે તમે દર્શાવી શકો છો. આકૃતિમાં આપેલ પર્ણ કયા પ્રકારનો પર્ણ વિન્યાસ દર્શાવે છે? શેનો આવશે તો કે ભ્રમીરૂપ પર્ણ વિન્યાસ. નીચે પૈકી સોલેનેસી કુળની ઔષધીય વનસ્પતિ અશ્વગંધા. વાયુરંધ્ર પ્રસાધન કોને કહેતા હતા તો કે વાયુરંધ્રીય છિદ્ર હશે. વાયુરંધ્રીય છિદ્ર. એની સાથે કોણ તો કે રક્ષક કોષ. રક્ષક કોષ અને હજી કોણ હશે તો કે સહાયક કોષ. આ ત્રણેય વસ્તુ મળી અને જે રચના બનાવે છે અને આપણે શું કહીએ છીએ વાયુરંધ્ર પ્રસાધન. બરાબર છે. આગળ જોઈએ. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. એક દળી વનસ્પતિમાં રક્ષક કોષો વાલ આકારના હોય છે. એક દળીમાં વાલ આકારના ન હોય. કેવા હોય? ડંબેલ આકારના. તો વિધાન કેવું છે ખોટું. આગળ નહીં વાંચવાની કઈ જરૂર છે નહીં, તરત જ આપણને આઈડિયા આવી જશે. ભેજગ્રાહી કોષો કેવા પ્રકારના પર્ણમાં જોવા મળે છે? ભેજગ્રાહી કોષો યાદ કરો કોની અંદર જોવા મળે? ભેજગ્રાહી કોષો. મૂળ તો ભેજગ્રાહી કોષો છે એ એક દળી પર્ણની અંદર જોવા મળે. શું પૂછ્યું છે એનું કાર્ય? શું કાર્ય કરે તો કે વાતાવરણ જ્યારે ભેજવાળું હોય ત્યારે પાણીને શોષે છે. વાતાવરણ જ્યારે શુષ્ક હોય ત્યારે શું કરે? પાણી મુક્ત કરે. આમાં શું થશે? કોષ છે એ આસુન બને છે અને પર્ણને ખુલ્લું કરે છે. જ્યારે આની અંદર કોષો છે એ શું કરે છે? પર્ણને વીંટળાય છે. પર્ણ કેવું થાય? વીંટળાઈ જાય. પર્ણની જે કિનારીઓ છે કિનારીઓના ભાગેથી વીંટળાય. તમે જોયું હશે જ્યારે વનસ્પતિ છે એને પાણીનો ઘટ થશે અથવા તો પાણી નહીં મળતું હોય ત્યારે પર્ણ છે ધીમે ધીમે કુમળાવા માંડશે, વીંટળાઈ જશે. બરાબર, તો આ કોના કારણે થાય છે? ભેજગ્રાહી કોષોના કારણે થાય છે. આપેલ આકૃતિમાં એ ભાગ શું સૂચવે છે તો કે એધા. ઉપરના ભાગમાં શું છે? અન્નવાહક છે. નીચેના ભાગમાં જલવાહક છે. અન્નવાહક અને જલવાહકની વચ્ચે શું આવેલું છે? એધાની હાજરી છે. એનું કાર્ય શું છે તો કે દ્વિતીય વૃદ્ધિ પ્રેરે. દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર. સ્થાન જણાવો. મૂળ રોમ. સ્થાન અને કાર્ય. મૂળ રોમ ક્યાંથી ઉદ્ભવે છે તો કે પરિપક્વ પ્રદેશમાંથી. પરિપક્વ પ્રદેશમાં પણ કોણ તો કે અધિસ્તર. અધિસ્તર પરિપક્વ પ્રદેશ આ એનું સ્થાન થયું. કાર્ય શું છે? શું કાર્ય કરે છે? પાણી અને સાથે સાથે ખનિજ દ્રવ્ય અથવા તો પોષક દ્રવ્યો નું શોષણ કરશે જમીનમાંથી. દ્વિદળી મૂળની સરખામણીમાં એક દળીમાં જલવાહક સમૂહની સંખ્યા કેવી છે તો કે વધારે છે. આપણી ટેક્સ્ટ બુક કહે છે. સમદ્વિપાર્શ્વપર્ણ અને પૃષ્ઠવક્ષીય પર્ણ. પૃષ્ઠવક્ષીમાં વાલ અને વટાણા આવે છે. સમદ્વિપાર્શ્વમાં ઘાસ અને મકાઈ આવે છે. આ બંનેને અલગ તારવવાના કીધું હતું. ખાલી જગ્યા વાહી પુલો સામાન્ય રીતે ફક્ત જલવાહકની બહાર બાજુએ ગોઠવાયેલ અન્નવાહક ધરાવે છે. આપણે ભણ્યા હતા શું કહે છે તો કે જલવાહક ક્યાં છે? વચ્ચેના ભાગમાં. અન્નવાહક ક્યાં છે? બહારની બાજુમાં. પરિઘવાસી વિસ્તારમાં મેં એવું કીધું હતું
જલવાહક છે એ કેન્દ્રસ્થ ભાગમાં છે, જ્યારે પરિઘવર્તી ભાગમાં કોણ આવેલું છે? અન્નવાહક છે. આને આપણે શું કહેતા હતા? અર્યવાહી. ગઈકાલે આપણે ભણ્યા ને, ના ભણ્યા હોય તો મારો લેક્ચર જોઈ લેજો, પ્લેલિસ્ટ ની અંદર મળી જશે. વિભાગ 2 ની અંદર વાત કરીએ. પહેલો ક્વેશ્ચન, પ્રાણી સૃષ્ટિના સૌથી મોટામાં મોટો સમુદાય ના સામાન્ય લક્ષણો કીધા છે. મોટામાં મોટો સમુદાય એટલે કોણ? તો કે સંધિપાદ સમુદાય. બીજો સવાલ, વિહંગ વર્ગના સામાન્ય લક્ષણો ઉદાહરણ સાથે ઉત્તર આપવાના છે. ઉડી ન શકનાર વિહંગ, આપણે આ ક્વેશ્ચન છે એ આઈએમપી વાળો જે સિરીઝ હતી, આઈએમપી વાળો જે વિડીયો છે એની અંદર પણ પૂછ્યો છે મેં. તો જો તમે જોઈ શકો છો આઈએમપી વાળો વિડીયો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, એની અંદરથી બેઠો ક્વેશ્ચન આની અંદર પૂછવાનો છે. ઉડી ન શકનાર વિહંગ શાહમૃગ. વિહંગમાં અગ્ર ઉપાંગ શેની અંદર રૂપાંતરિત થાય છે? તો કે પશ્વ ઉપાંગ. અગ્ર ઉપાંગ શામાં રૂપાંતરિત થયા હોય છે? પાંખમાં. અગ્ર ઉપાંગ પાંખ બનાવે, એનું કાર્ય શું છે? તો કે ઉડવામાં મદદ કરે. વિહંગનું અંત કંકાલ શેનું બનેલું? અસ્થિઓનું. પરંતુ અસ્થિ કેવા હશે? તો કે પાતળા, છિદ્રાળુ. ફલન કેવું છે? તો કે અંતઃફલન. અને વિકાસ કેવો છે? સીધો. બરાબર. ફલન અને વિકાસ કયા પ્રકારનો થાય છે એવું પૂછ્યું છે. અસ્થિ મત્સ્યમાં પક્વાશયનું કાર્ય શું છે? તો કે તરવામાં મદદ કરે છે. દેહકોષ્ઠ અને આભાસી દેહકોષ્ઠની નામ સાથે આકૃતિ દોરવાની છે. પાંચમો સવાલ, નીચેના લક્ષણો કયા સમુદાયના છે? એકાંતર જનન કોની અંદર જોવા મળે? એકાંતર જનન. એના વિશે તમારે કહેવાનું છે. રેત્રિકા મૃદુકાયનું છે. જ્યોત કોષો કોની અંદર જોવા મળે? શુંઠ ગ્રંથિ, સામી મેરુદંડી. ભણ્યા છીએ બેટા આ બધી વસ્તુ. વરુથિકા ધરાવતા બીજની, જો ટ્વિસ્ટ કરેલો ક્વેશ્ચન છે. વરુથિકા કયા બીજની અંદર જોવા મળે? તો કે એક દડીની અંદર. તો વરુથિકા ધરાવતા બીજની આકૃતિ દોરવાની છે, પરંતુ આ આકૃતિ કઈ હશે? તો કે એક દળી બીજ. પાંચમો સવાલ, પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ આકૃતિ સહ સમજાવો. કેવી હતી આકૃતિ? એના વિશે વાત કરીએ. મોટું ધ્વજક, નીચેનું નવતલ, બરાબર, આવું કંઈક હતું. શિરા વિન્યાસ વિશે આકૃતિ સહિત સમજૂતી આપો. શિરા વિન્યાસ વિશે જ્યાં કહેવાનું છે, મુક્ત કેન્દ્ર, મુક્ત સ્ત્રી કેસરી અને યુક્ત સ્ત્રી કેસરી. જ્યારે સ્ત્રી કેસર છે એક કરતા વધારે હોય અને જો એકબીજાથી અલગ હોય તો એને આપણે મુક્ત સ્ત્રી કેસરી કહીએ છીએ. જ્યારે સ્ત્રી કેસર એક કરતા વધારે હોય અને એકબીજા સાથે જોડાયેલા હોય એને આપણે યુક્ત સ્ત્રી કેસરી કહીએ છીએ. મૂળના પ્રદેશો ટૂંકમાં માહિતી આપો. સૌથી બહારનો પ્રદેશ કયો છે? મૂળ ટોપ. પછી વર્ધનશીલ પેશીનો પ્રદેશ, પછી વિસ્તરણ પ્રદેશ, એના પછી પરિપક્વન પ્રદેશ અને છેલ્લે મૂળ રોમ. આ દરેક વિશે બેટા તમારે લખવાનું થશે. સંયુક્ત પર્ણના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. બે પ્રકાર છે પર્ણ સંયુક્ત પર્ણના, પીંછાકાર અને પંજાકાર. બંને વિશે લખવાનું છે. પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર કયું છે? અધિસ્તર. બરાબર. છઠ્ઠા ચેપ્ટર ની અંદર ભણી રહ્યા છીએ આપણે, હવે ખ્યાલ હશે. અધિસ્તર છે સૌથી બહારનું છે, એના વિશે લખવાનું છે. જો તમે અધિસ્તરીય પેશી તંત્રના શીખા હોય, ના સમજાણું હોય તો તમે જોઈ શકો છો મારા લેક્ચર સ્ટડી માસ્ટરના પ્લેલિસ્ટ ની અંદર મળી જશે. હવે આધારોતક પેશી તંત્ર શાનું બનેલું છે? ટૂંકમાં સમજાવો. આધારોતક પેશી તંત્ર ની અંદર ભણ્યા છીએ ને ગઈકાલે. શું હતું? તો કે પરિચક્ર હતું. પરિચક્ર પહેલા આપણે બાહ્યક જોયું હતું. બાહ્યક, પરિચક્ર, મજ્જા અને મજ્જા કિરણો. આ ત્રણેય ચારે વસ્તુનું બનેલું છે, જેના વિશે તમારે ટૂંકમાં સમજાવવાનું છે. મેં ટેબલના સ્વરૂપમાં એટલે કે ગ્રાફના ચાર્ટના સ્વરૂપમાં સમજાવ્યું છે. જો તમને લાઈન ટુ લાઈન યાદ ના રહેતું હોય તો તમે મારો લેક્ચર જોઈ શકો છો. ચાર્ટ વાઇઝ મેં તમને સમજાવેલું છે. લેક્ચર ના મળતા હોય, કઈ ક્વેરી હોય તો અહીંયાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. દ્વિદળી મૂળમાં કાસ્પેરિયન પુટિકા, કાસ્પેરિયન પટ્ટિકા અને પરિચક્રની સમજ આપો. દ્વિદળી મૂળની અંદર જે બાહ્યક છે એ બાહ્યકના જે કોષો છે એની અંદર સુબેરિનનું સ્થૂલન થયેલું હશે, અને આ જે સુબેરિનનું સ્થૂલન થયેલું છે તેને આપણે કાસ્પેરિયન પટ્ટિકા તરીકે ઓળખીએ છીએ. એ સમજાવવાનું છે. સાથે સાથે એની અંદર પરિચક્ર કેવું છે એના વિશે પણ તમારે સમજાવવાનું છે. વાહીપુલના પ્રકાર વર્ણવો. વાહીપુલના પ્રકાર મારા લેક્ચર જો તમે જોતા હશો તો મેં તમને વાહીપુલના પ્રકાર એક ચાર્ટ ની અંદર સમજાવેલા છે. સાથે સાથે આકૃતિ પણ દોરેલી છે, એની અંદરથી તમે જોઈ શકો છો. હવે
વિભાગ સી જેની અંદર 5 સવાલ, ઓકે 5 નથી, ઘણા બધા છે. તફાવત આપો કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, આ બંને વચ્ચે તફાવત આપવાના છે. ચતુષ્પાદમાં સમાવિષ્ટ વર્ગના નામ જણાવો. વિસર્પીય દર્શાવતા સજીવોના સામાન્ય લક્ષણો, ચેપ્ટર નંબર 4. સંધિપાદ સમુદાયના આર્થિક રીતે ઉપયોગી કોણ હતું? તો કે મધમાખી, રેશમના કીડાઓ અને સાથે સાથે લાખના કીટક. આ ત્રણેય કેવા છે? આર્થિક રીતે ઉપયોગી છે, જે આપણે ભણ્યા છે. પાક માટે હાનિકારક કોણ છે? તો કે તીડ. જ્યારે જીવંત અશ્મિ નો સજીવ કયો હતો? તો કે કિંગ ક્રેબ. આના વિશે તમારે લખવાનું છે. ઉદાહરણ આપો એટલે મેં આપી જ દીધા ઉદાહરણ, બરાબર. 3 માર્ક્સ આવી ગયા તમારા. 2 માર્ક્સ, 2 કે 3? 3 છે. ઓકે, સી વિભાગ છે એટલે. પ્રાણીઓમાં જોવા મળતી સંમિતિ. પ્રાણીઓમાં 3 પ્રકારની: અર્ય સંમિતિ, દ્વિપાર્શ્વ સંમિતિ અને અસંમિતિ. આ ત્રણેય વિશે લખવાનું છે. સામાન્ય મૂળભૂત લક્ષણોના આધારે પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણનો ચાર્ટ આપણી ટેક્સ્ટબુક ની અંદર યલો કલરનો ચાર્ટ છે, એ તમારે સમજાવવાનો છે. બટાટાના કુળ ના કોઈ પણ 3 પુષ્પીય લક્ષણો સમજાવો. બટાટાનું કુળ આપણે ભણ્યા, સોલેનેસી કુળ. એની અંદરના 3 પુષ્પીય લક્ષણો છે, એ તમારે સમજાવવાના છે. પુષ્પ વિન્યાસ એટલે શું? પુષ્પ વિન્યાસના પ્રકાર સમજાવો. અપરિમિત પુષ્પ વિન્યાસ અને પરિમિત પુષ્પ વિન્યાસ. પુષ્પની ગોઠવણીના આધારે આપણે પુષ્પ વિન્યાસના પ્રકારો ભણ્યા હતા. લાક્ષણિક પર્ણના 3 ભાગ ટૂંકમાં સમજાવો. લાક્ષણિક પર્ણની અંદર પર્ણદંડ આવે, પર્ણ કિનારી આવે, વચ્ચે પર્ણ ની વચ્ચે મધ્ય શિરાઓ આવે. આ દરેક વિશે તમારે સમજાવવાનું છે. પર્ણ ફલક વિશે ભણ્યા છીએ, આના વિશે તમારે ટૂંકમાં સમજાવવાનું છે. પુષ્પાસન પર બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર જણાવો. બીજાશયના સ્થાનના આધારે પુષ્પના પ્રકાર જણાવવાના છે, જેની આકૃતિ દોરવાની નથી. જરાયુ વિન્યાસના કોઈ પણ 3 પ્રકાર આકૃતિ સહિત સમજાવો. તમે જોઈ શકો છો, બધી વસ્તુ, જેટલી વસ્તુ આઈએમપી છે, જે મેં લેક્ચરમાં કરાવી છે, એ દરેક વસ્તુ આની અંદર પૂછાય છે, બરાબર. એકદળી અને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્રની રચના સમજાવો, જેની આકૃતિ દોરવાની નથી. ખાલી વાયુરંધ્રની રચના. એકદળીમાં ડંબેલ આકારના, દ્વિદળી વનસ્પતિમાં વાલ આકારના વાયુરંધ્ર જોવા મળે છે. જેનું કાર્ય શું છે? તો કે વાત વિનિમયનું, વાયુઓનું વિનિમય કરે છે, બરાબર. એકદળી પ્રકાંડની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી માત્ર આકૃતિ દોરવાની છે. જો ફરી પાછો મારો લેક્ચર કામ આવવાનો છે, મારા શોર્ટ વિડીયો કામ આવવાના છે તમને. એકદળી પર્ણ પ્રકાંડ કીધું છે, ની અંતસ્થ રચનાની આકૃતિ કઈ રીતે તમારે દોરવાની છે, સ્ટેપ વાઇઝ, એ દરેક તમને મારા શોર્ટ વિડીયોની અંદર મળી જશે. તો એ જોજો, લાઈક કરજો. ના સમજાણું હોય તો કોમેન્ટમાં કઈ જણાવજો. સમજાણું હોય, મજા આવતી હોય તો પણ જણાવજો, અને તમારા મિત્રને શેર પણ કરી દેજો, બરાબર, જેથી કરીને એને પણ ફાયદો થાય. દ્વિદળી પ્રકાંડનો આડછેદ દર્શાવતી આકૃતિ દોરો. નામ નિર્દેશન યુક્ત આકૃતિ. જો દ્વિદળી પ્રકાંડ અને એકદળી પ્રકાંડ બંને વસ્તુ પૂછવામાં આવી છે. રાઈના પુષ્પ માટે પુષ્પસૂત્ર લખો અને આકૃતિ દોરો. પુષ્પાકૃતિ રાઈના પુષ્પની અંદર આપણે જોઈએ કઈ રીતનું હોય છે. તો ઈબીઆર આવશે પહેલા. તો નિયમિત પુષ્પ છે, ઉભયલિંગી છે, બરાબર. પછી કે આઈ થિંક 3 કે 4 આવે છે. પછી સી વિશે લખવાનું છે, એ, અને છેલ્લે કોણ આવે છે? તો કે જી. આની અંદર આવે છે 2 + 4. આ 2 તમે જોઈ લેજો જરાક, બરાબર. નુપુરક સમુદાયના સામાન્ય લક્ષણો સમજાવો. ક્વેશ્ચનો આપણે ક્વેશ્ચન બેંક એટલે કે આઈએમપી વાળા વિડીયોની અંદર જોયા છે. ઉડ્ડયન અનુકૂલન આ ક્વેશ્ચન પણ આવી ગયો છે. ઉડ્ડયન અનુકૂલન ધરાવતા હોય, સ્તન ગ્રંથિ ધરાવતા હોય તેવા સજીવનું નામ જણાવો અને એના વર્ગના સામાન્ય લક્ષણો. ઉડ્ડયન અનુકૂલન અને સ્તન ગ્રંથિ, બરાબર. આના બંને વિશે લખવાનું છે. લાક્ષણિક પુષ્પની આકૃતિ દોરવાની છે, જે તમે ભણી ચૂક્યા છો. લાક્ષણિક પુષ્પ, એની અંદર માદા પ્રજનન અંગ તમારે વર્ણવવાનું છે. કલિકાંતર વિન્યાસ, એની આકૃતિ સહ સમજાવો. પૃષ્ઠવક્ષીય પર્ણ એટલે કે દ્વિદળી પર્ણ, જો તમને દોરતા ન આવડતું હોય તો શોર્ટ વિડીયો મુકાઈ ચુક્યો છે, જોઈ લેજો. આકૃતિ સહ અહીંયા આકૃતિ પૂછ્યું છે. વાહીપુલના પ્રકારો. જો વાહીપુલના 2 ક્વેશ્ચન આવ્યા. વાહીપુલના ખાલી પ્રકારો પૂછ્યા છે, જે 3 માર્ક્સમાં છે, અને એની અંદર શું પૂછ્યું હતું? તો કે ખાલી ને ખાલી પ્રકાર સમજાવવાના છે, એની આકૃતિ જરૂરી નથી. જ્યારે આ જે ક્વેશ્ચન છે એની અંદર વાહીપુલના પ્રકારો આકૃતિ સહ સમજાવો, જે મારા લેક્ચરની અંદર મેં આકૃતિ સહ સમજાવેલા છે, એક જ ચાર્ટની અંદર.
તમે જોઈ શકો છો. તો આવી કંઈક આપણી ક્વેશ્ચન બેંક છે અને આમાંથી તમને ક્વેશ્ચનો પૂછાવાના છે એક્ઝામની અંદર. તો આશા રાખું છું કે તમને હેલ્પફુલ થાય, તમને મજા આવે પેપર લખવાની પણ. તો ફટાફટ મને કોમેન્ટની અંદર પણ જણાવી દેજો જો યુઝફુલ થઈ હોય તો, બરાબર છે. અને તમને લેક્ચર રિલેટેડ કે કાંઈ ડાઉટ હોય તો અહીંયા નંબર આપેલા છે, ત્યાંથી તમે અમને જોઈન કરી શકો છો. વોટ્સએપની અંદર મારા પર્સનલ નંબર પણ તમને ત્યાંથી મળી જશે, બરાબર. ત્યાંથી તમે મને કાંઈ પણ ક્વેરી હોય તો પૂછી શકો છો. મળીએ છીએ લાઈવ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. બાય બાય.